બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે। પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઈવે, તમામ જગ્યાએ રખડતા ઢોરે અડિંગો જમાવી દીધો છે। શહેરના ધણિયાના ચોકડી, ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ, સિમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર રસ્તા વચ્ચે અડિંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો સાથે જ પાલનપુર, આબુ, અમદાવાદ, પાલનપુર સહિતના રસ્તાઓ પર જાણે ગૌચર બની ગયા હોય એમ રસ્તાઓ પર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે અને તેને જ કારણે હાઈવે પરથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જોકે પાલનપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો સાથે જ માર્ગો પર ખુલ્લેઆમ બેસતા રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે। રખડતા ઢોર માટે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બાઇક લઈને નીકળતા હોઈએ ત્યાં ચાલતા જઈએ તો રખડતો ઢોરોનો બહુ ત્રાસ છે। જ્યાં જોઈએ ત્યાં જૂનના જૂન બેઠા હોય છે। એ કારણે રાહદારીઓ અને સ્કૂલના જે છોકરાઓ છે નાના, એમને બી ઘણીવાર ગંભીર ઈજા થાય છે અને બાઇક ચાલકને તો બહુ અકસ્માત જોવા મળ્યા છે। તો મારી તંત્રને વિનંતી છે કે કઈ એક્શન લે, કઈ પગલાં લે આ બાબતે। પાલનપુર શહેરમાં માથાના દુખાવા સમાન બનેલી જે રખડતા ઢોરોનો ત્રાસ છે, ઘણા બધા અકસ્માતો થાય છે। હમણાં 2-3 મહિનામાં પણ ઘણા જીવલેણ અકસ્માતો થયા છે। નેશનલ હાઈવે હોય, પાલનપુરના સિટીના તમામ રસ્તા હોય, એક તો દબાણ છે, ટ્રાફિકની સમસ્યા છે અને આ મોટો દુખાવો કે જે રખડતા ઢોરો રોડ વચ્ચે બેસી જાય છે એટલે મોટી અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવનાઓ રહે છે। નગરપાલિકા ઘણીવાર એજન્સીઓને કામ આપ્યું છે, હમણાં બી આપ્યું છે, પણ ખબર નહીં ખાલી પૈસા ચૂકવાય છે કે એવું લાગી રહ્યું છે, કારણ કે ઢોર તો ત્યાંના ત્યાં જ છે, શહેરમાં જ છે। એટલે આ બાબતે હાઈકોર્ટનું સૂચન પ્રમાણે ઠોસ કામ કરવાની જરૂર છે। લોકોના જે લોકો માટે કામ કરવાની જરૂર છે એવી નાગરિક તરીકે વિનંતી કરું છું।